દંડ સિવાય નહીં ચાલે, દંડ જોઈએ. તો બાળકોને પ્રેમથી દંડ, ખીજાવાનું, થોડી સજા, પનિશમેન્ટ. બાળકો વાલ કરવા યોગ્ય છે, પ્રેમ કરવા યોગ્ય છે, પણ દંડ જો સાવ નીકળી જાય, ભય સાવ નીકળી જાય તો એમાં બાળકનું ભલું નથી. માતા પિતા દંડ આપે, ખીજાય, જ્યાં ઠપકો આપવાનો, મોટા થયા પછી ઠપકો અપાય, એ પેલા ખીજાય, દંડ. ગુરુ શિક્ષક દંડ આપે, અંગૂઠા પકડાવતા ખબર ને, છેલ્લી બેન્ચ ઉપર આમ કાન પકડીને અથવા અદબ વાળીને ઉભા રાખતા, ઉઠબેઠ કરાવતા. અને એ દંડથી એનું કલ્યાણ થતું હતું, એનું શરીર પણ મજબૂત થતું હતું. અમે ભણતા ત્યારે પછી ગૃહપતિ પણ કોઈ કેવી રીતે શિસ્ત ભંગ કરે કે તોફાન કરે તો એને દંડ આપે. ને દંડમાં ઘણીવાર ભૂખ્યા રાખવાનું નહીં, ભૂખ્યા રાખવાની વાત તો જ કે ખોટો ખોટો મને પેટમાં દુખે એમ કરીને નિશાળે ન જવું હોય તો પછી સાહેબ એમ કે તો પછી આજે જમવાનું રહેવા દો ભાઈ, પેટમાં દુખે છે ને બેટા, નિશાળે નથી જવું, સારું આરામ કરો. હવે પેટમાં દુખ્યા નહીં તો હું, તાવ આવે તો ખબર પડે શરીર ધગે છે. માથું દુખે ને પેટમાં દુખે એમાં શું કરવાનું? એ તો આજે ખાવાનું રહેવા દો. એટલે આફડા ઠેકાણે આવી જાય. જો ખોટા હોય તો દંડ. એટલે અમારે ત્યાં અમે ભણતા ત્યારે દંડ થતો કે 30 બાલદી પાણી છોડવાનું પાવ, રોજ આટલી બાલટી પાણી છોડવાને પાવાનું. દંડ સારો છે, દંડ જરૂરી છે, દંડ કલ્યાણકારી છે. આજે દંડ કાઢી નાખ્યો તમે એટલે પછી જોજો ભવિષ્યની પેઢીનું શું થાય. હા, ઢોરની જેમ ન મરાય, ખોટું, એ પણ ખોટું છે, પણ એક ભય તો રહેવો જોઈએ. તો આપણે ચર્ચા કરી હતી કે સમાજનો ભય, કાનૂનનો ભય, નરકનો ભય. ધર્મની દ્રષ્ટિએ પાપ કરશું તો યમ લઈ જશે, યમના હાથમાં દંડ છે. દંડ ધરો કૃતાંત ન યમસ્ય દંડમ ન યમસ્ય દંડા નાહમ વિશંકે સુરરાજ વજ્રાન ન ત્રક્ષશૂલાન ન યમસ્ય દંડાત. ભાગવતના 5મા સ્કંદમાં જ્યાં રહુગણ અને શ્રી જડભરતજીનો સંવાદ છે ત્યાં રહુગણ કહે છે યમ દંડ ધરઃ, યમના હાથમાં દંડ છે. જે પાપ કરે છે, જે ખોટું કરે છે એની સામે યમ દંડ ઉગામે છે. યમ એને દંડે, એના પાપ અનુસાર એને નરકની સજા આપે. 28 પ્રકારના નરકની વાત એટલા માટે આપણે 5મા સ્કંદના અંતમાં જોઈ. દંડ પણ જરૂરી છે ઇન્દ્રિયોને માટે. આપણે ત્યાં દંડી સંન્યાસી હોય છે અથવા ત્રિદંડી સંન્યાસી. એ ત્રિદંડ કયા પ્રકારના દંડ? મૌન એ વાણીનો દંડ છે, સંયમ એ ઇન્દ્રિયો માટેનો દંડ છે. દંડ સિવાય નહીં ચાલે, દંડ જોઈએ. તો બાળકોને પ્રેમથી દંડ, ખીજાવાનું, થોડી સજા, પનિશમેન્ટ. સાવ જો ભય નીકળી જશે, દંડ સાવ નીકળી જાય, ગુનાખોરીને જો વધતી અટકાવવી હોય
તો નિશાળમાંથી દંડની જે પ્રથા છે એ બંધ નહીં કરો પ્લીઝ. હા, રાક્ષસની જેમ કંટ્રોલની બહાર જઈને ધીબેડવાના નથી બાળકોને, નિશ્ચિતપણે એ અપરાધ બને છે. ક્રોધ તમારા ઉપર સવાર થઈ જાય એમ નહીં. તમે ક્રોધના સાધન ન બનો, તમે ક્રોધને સાધન બનાવી અને એનું કલ્યાણ થાય એ માટે કંઈક કરો, પનિશમેન્ટ, એ બરાબર છે. ગૃહસ્થોને માટે ક્રોધ જરૂરી, લોભ જરૂરી, કામ જરૂરી. આમ તો કામ, ક્રોધ, લોભ બુરી બાત, પણ ગ્રહસ્થને આ ત્રણેય વગર નહીં ચાલે. એને ક્રોધે કરવો પડશે, પણ ક્રોધ એના ઉપર સવાર થઈ જાય એમ નહીં. એ ક્રોધને સાધન બનાવીને કામ કરે. માતા પિતા થોડો ક્રોધ ન કરે તો સંતાન બગડે. માલિક ક્રોધ ન કરે તો એની દુકાન કે એના ઉદ્યોગનું સંચાલન સુયોગ્ય રીતે નહીં થાય. રાજા ક્રોધ નહીં કરે, પોલીસ દ્વારા કડકાઈથી કાનૂનનું પાલન કરાવે ને કાનૂનને તોડે એને દંડ નહીં આપે રાજા કે સરકાર, તો રાષ્ટ્રની વ્યવસ્થા બગડશે. દંડ જરૂરી. લોભ પણ જરૂરી. જો ગૃહસ્થ થોડો લોભ ન કરે તો એનો વિકાસ જ ન થાય. કે આ વખતે આ વર્ષે આટલા કમાણા, તો આવતા વર્ષનું આપણો ટાર્ગેટ, આ વખતે 5 કરોડ હતા ને, આવતા વર્ષનો આપણો ટાર્ગેટ ઓછામાં ઓછા 8 કરોડનો છે, અને ત્યાં પહોંચવાનું જ છે. ગ્રોથ ઇઝ લાઈફ. કામ નહીં હોય તો ગૃહસ્થનો ગૃહસ્થાશ્રમ અને પ્રજોત્પત્તિને એના દ્વારા વંશવૃદ્ધિ કેવી રીતે થશે? પણ આ કામ, ક્રોધ અને લોભ ધર્મથી પરિચાલિત હોય ગૃહસ્થાશ્રમમાં. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજીએ માનસ રોગોની ચર્ચા કરી, અને એમાં માનસ રોગોની ચર્ચા કરતા કામ, ક્રોધ, લોભને મનના રોગ કહ્યા. મનના રોગ, દોષ. જેમ શરીરમાં 3 દોષ છે, વાત, પિત્ત અને કફ, એમ મનના આ 3 દોષ છે, કામ, ક્રોધ અને લોભ. જેટલા રોગ છે આયુર્વેદની દ્રષ્ટિએ એ 3 કેટેગરીમાં વહેંચાય છે: વાતજ, કફજ, પિત્તજ. વાતજન્ય રોગ, કફજન્ય રોગ, પિત્તજન્ય, જેટલા ચામડીના રોગ છે એ બધા પિત્તજ રોગ છે. એટલે વાત, વાયુ વિકૃત થાય, કફ વિકૃત થાય, પિત્ત વિકૃત થાય, અને જુદા જુદા રોગ થાય. પણ તમે કોઈને પૂછો, જાણકારને, કે શરીરમાંથી જો આ 3, જેને દોષ કહીએ છીએ આપણે, વાત, પિત્ત અને કફ, એ સાવ મટાડી દઈએ, રહે જ નહીં શરીરમાં, તો હારું નહીં? કે હારું નહીં, ગુજરી જવાય. શરીરમાં વાત, પિત્ત અને કફ એની જરૂર છે. એ વિકૃત ન થાય એવી રીતની જીવનશૈલી અપનાવો, બસ. એમ રામચરિતમાનસમાં કહે છે કે કામ, વાત, કફ, લોભ અપારા. છાતી જારા. નિત છાતી જારા. ક્રોધ, પિત્ત, નિત છાતી
નિત છાતી કામ વાત કફ લોભ અને ક્રોધ પિત્ત છે. આ મનના 3 દોષો છે, કામ ક્રોધ અને લોભ. એમાં તુલસીદાસજીએ જે સરખામણી કરી છે તો તમે જુઓ શું અનુભવી છે બાબાજી. કામ વાત, કામ અને વાતની વચ્ચે સંબંધ, કફ લોભ, કફ ને લોભ એની વચ્ચે સંબંધ, અને ક્રોધ પિત્ત, ક્રોધ અને પિત્ત. બહુ વાત પ્રકૃતિ હોય ને ત્યારે ક્યાંક ને ક્યાંક મનમાં વાસના વધારે રહે છે. કામ વાત, કફ પ્રકૃતિને અને લોભને સંબંધ છે, અને પિત્ત અને ક્રોધ. ક્રોધ પણ અગ્નિ છે, પિત્ત પણ દાહક છે, અગ્નિ. ક્રોધ પિત્ત. બહુ મરચા, બહુ મરી મસાલા વાળું આવું બધું ખાય, પિત્ત વધે એવા બધા પદાર્થો ખાય તો સ્વભાવ પણ જરા ક્રોધી થાય. કફ લોભ. કફમાં એવું છે કે ઉધરસ આવતી જાય, ઉધરસની નિહળણી ચડી ચડીને કફના બળખા બહાર નીકળે, હે ને? એટલે ખૂબ ઉધરસ આવે, ખૂબ ઉધરસ આવે ને પછી કફનો એ બળખો સક્સેસફુલી, હા, સફળ થઈ જાય, બહાર આવે અને હાથ થૂ કરે ને માણસ કાઢી નાખે ને એટલે એને થાય હાશ. એ થોડી વાર હાશ રહે, પાછી ઉધરસ ચાલે, પાછી ચાલે. એટલે બળખા એના જેવી જ આપણી અબળખા, કે 1000 મળે, મળી જાય પાછી નવી અબળખા, લાખ મળે, લખપતિ થઈ ગયા પાછી નવી અબળખા, કરોડપતિ થવું છે, કરોડ મળી ગયા તોય હાશ થાય છે નહીં, વળી પાછી નવી અબળખા, હવે અબજોપતિ થવું. કફ લોભ અપારા, એટલે ક્રોધ અને પિત્ત, કફ અને લોભ, કામ વાત. આ બહુ સરસ તુલના છે. પણ ગ્રહસ્થને લાગે વળગે ત્યાં સુધી કામ ક્રોધ અને લોભ ત્રણેયની જરૂર છે. પણ આ ત્રણેય દોષ વિકૃત ન થાય એ જોવાનું છે. કામ વિકૃત થશે ત્યારે માણસ બળાત્કાર કરશે, ત્યારે માણસ અય્યાશીમાં જીવશે. બાકી તો કામ જો ધર્મ સંમત હોય તો એ ભગવાનનું રૂપ છે. પ્રજજનો એમાં હું કંદર્પ છું, ગીતામાં ભગવાન કહે છે. ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. હે અર્જુન, પ્રાણીઓમાં, મનુષ્યોમાં જે ધર્મ સંમત કામ છે એ હું છું, એ ભગવાનનું સ્વરૂપ છે. લગ્નના માંડવામાં વિધિ કરાવતા હોય છે ગોર બાપા, ત્યારે જે મંત્રો બોલે એમાં કામદેવની સ્તુતિના મંત્રો બોલાય છે. વાલા, કામાસુર એવું આપણે નથી કહ્યું, કામદેવ એવું કહેવાયું છે. ભાગવતમાં એક બહુ સરસ કથા આવે છે, 10મ સ્કંદ ઉત્તરાર્ધમાં શ્રી કૃષ્ણ અને રૂકમિણીના વિવાહ થાય છે. દ્વારકાધીશ રૂકમિણીનું હરણ કરે છે, પાણી ગ્રહણ કરે છે. રૂકમિણીથી જે પ્રથમ પુત્ર થાય છે એનું નામ પ્રદ્યુમ્ન. આ પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર છે. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુના દેહોપપત્તયે ભૂયઃ. ભગવાન શિવના ત્રીજા લોચનથી બળીને ભસ્મ થયેલો કામ કૃષ્ણ પુત્રના રૂપમાં પ્રગટ થયો છે. એ જ પ્રદ્યુમ્ન
અને પ્રદ્યુમ્ન પછી શમરાસુરનો નાશ કરે છે એવી કથા છે ભાગવતમાં. પ્રદ્યુમ્નજીએ શમરાસુરને માર્યો. આ શમરાસુર કોણ છે? તો એમાંય ભાગવતમાં લખ્યું છે તમ શંબરઃ કામરૂપી હૃત્વાતોકમનિર્દશમ. આ શમરાસુર પણ કામરૂપ છે. એનો મતલબ પ્રદ્યુમ્ન પણ કામરૂપ, શમરાસુર પણ કામરૂપ. તો કામને મારે કે હા, શમરાસુર એ આસુરી વૃત્તિવાળો કામ છે. આસુરી વૃત્તિવાળો કામ કોને કહેવાય? જે ધર્મથી વિરુદ્ધ હોય એ. ધર્મ સંમત કામ એટલે ગૃહસ્થ પતિ અને પત્ની માત્ર એકબીજામાં જ સમર્પિત રહે અને એ કામનું સેવન કરતા પ્રજોત્પત્તિ દ્વારા એ વંશવૃદ્ધિ કરે, પિતરોના ઋણમાંથી મુક્ત થાય, એ ધર્મ સંમત કામ એ પ્રદ્યુમ્ન છે. તો ધર્મ સંમત કામ દ્વારા ધર્મ વિરુદ્ધ કામને મારવાની વ્યવસ્થા, ધર્મ સંમત કામ દ્વારા ધર્મ વિરુદ્ધ કામને જીતી લેવાની વ્યવસ્થા, એનું નામ ગૃહસ્થાશ્રમ, લગ્ન સંસ્થા. એટલા માટેની આ વ્યવસ્થા છે. તો કામ, ક્રોધ, લોભ ત્રણેયની ગૃહસ્થને જરૂર પડે. ધર્મ સંમત હોવા જોઈએ. તમે એને સાધન બનાવો એનો વાંધો નહીં, તમે એનું સાધન ન બની જાઓ. તમે લોભના હાથમાં ન આવી જાઓ, તમને કામ પોતે ન નચાવે, તમે ક્રોધના દાસ ન બની જાઓ, એ ધ્યાન રાખો. તો કામ, ક્રોધ, લોભ ગૃહસ્થને એની જરૂર છે. તો ક્રોધ, દંડ જરૂરી. માતા પિતા ક્રોધ કરે. જશોદા ખીજાણે છે યશોદા કૃષ્ણને. ગોળી ફોડી બાંધી દીધા કે નહીં ખાંડણીયા સાથે. દંડ. બાળક ક્યારેક એવી ભૂલ કરે ને પછી માં એને ખાવાનું ના આપે, દંડ. અને ખરેખર ખાવાનું ના આપે, પણ જેથી બાળકને ખાવાનું ના આપ્યું હોય તેથી માએ પોતે ખાધું ના હોય, કારણ કે એ માં છે. એ માં પોતે ભૂખી રહી હોય. છોકરાને ભૂખ્યા રાખીને પોતે ન ખાઈ શકે, પણ દંડ જરૂરી. નહીં તો માણસ ઉદ્દંડ થતો જાય. એટલે યમના હાથમાં દંડ છે. આપણે ત્યાં પોલીસના હાથમાં દંડો છે. દંડ જરૂરી. તો ભગવાનના હાથમાં છડી છે અને ભગવાનના હાથમાં બાંસુરી છે. ગાય એટલે ઇન્દ્રિયોને, ગો એટલે ઇન્દ્રિયોને ખોટે રસ્તે જતા રોકવા માટે દંડ, અને એ ઇન્દ્રિયોને સત્ય તરફ, ધર્મ તરફ, સન્માર્ગે આકર્ષિત કરવા માટે વેણું. તો શ્રી કૃષ્ણ જ્યારે ગાયો ચારવા જાય છે ત્યારે આ બંને વસ્તુ સાથે હોય છે. વેણુર મધુરા. ભગવાનની વેણુ મધુર છે, ભગવાનની યષ્ટિ મધુર છે. આપણે ત્યાં વેદોમાં એવા મંત્રો છે, મધુવાતારતાયતે મધુક્ષરંતિ સિંધવઃ. આખા આ જે મંત્રો છે ને એનો અદ્ભુત સંદેશ છે. ક્યારેક એની ચર્ચા કરીશું, ભગવાન કરાવશે. મધુવાતારતાયતે, રિતાયતે મતલબ રીતનું પાલન કરનારાઓ માટે મધુર વાયુ વાય છે. વહેતો વાયુ મધુર હોય. રિતાયતે, રીતનું પાલન. રીત એટલે કુદરતના શાશ્વત નિયમો. રીત અને સત્ય બે વસ્તુ છે. સમાજના નિયમો એનું પાલન કરવાનું, ધર્મના નિયમોનું પાલન કરવાનું, ધર્મના ડૂઝ અને ડોન્ટ્સનું પાલન કરવાનું, અને કેટલાક પ્રકૃતિના શાશ્વત નિયમો છે
તદ અનુસાર એને અનુરૂપ બનીને જીવવાનું. કે હવાર પડી તો જાગી ગયા, રાત પડીને સૂઈ ગયા. હવાર પડે ને પક્ષી જાગી જાય, કલરવ કરવા માંડે, ગીત ગાવા માંડે. હાંજ પડે પોતાના માળામાં પાછા આવી જાય પંખી જ્યાં ગયા હોય ત્યાંથી. અને પછી માળામાં થોડી વાર હાંજે કલબલાટ તમને પંખીઓનો સંભળાય, પણ જેવી રાત ઉતરે નીરવ શાંતિ. પંખી હુઈ ગયા હોય, એને ખબર છે આ હુવાનું ટાણું છે. અને એક માણસની જાત છે કે રાતના 12 વાગે ખાવા જાય, ખાવ ગલીમાં પાર્ટીઓમાં 1:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી નાચતા હોય. સોશિયલ મીડિયા ઉપર આપણે એટલા બધા વ્યસ્ત. અત્યારે શહેરનો માણસ, ખાસ કરીને યુવાનો, સ્લીપ ડિપ્રાઇવ્ડ થતા જાય છે. ઊંઘ એને બહુ ઓછી મળે, અથવા તો એ ઊંઘ ઓછી કરે છે પોતે જ લખણે, અને પરિણામે ચીડચીડાપન, પરિણામે સ્મૃતિ શક્તિ એનો હ્રાસ, પરિણામે સૂવું હોય ત્યારે ન સૂવે રાત્રિના સમયે. એટલે જવાનીમાં તરત કંઈ ખબર ન પડે, પણ બાકી શક્તિ ક્ષીણ થાય છે. યુવાની ક્ષીણ થાય. યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. સ્વપન એટલે કે સૂવું અને જાગવું, આ બંને યુક્ત હોય, સંતુલિત હોય. બહુ સૂવે એ પણ યોગી ન બની શકે, અને વધારે પડતો જાગે, હુએ જ નહીં, એ યોગી ન બની શકે. તો બીજા બધા પ્રાણીઓ તો એ પ્રકૃતિના નિયમોનું પાલન કરે છે. માણસ નામનું કહેવાતું બુદ્ધિશાળી પ્રાણી પ્રકૃતિના બધા જ નિયમોનો ભંગ કરે છે. મધુવાતારિતાયતે મધુક્ષરંતિ સિંધવ. રિતાયતે એટલે ઋતુનું પાલન કરવા વાળા, કુદરતના, પ્રકૃતિના નિયમોનું પાલન કરનારા, તે અનુસાર વર્તનારા, જીવન જીવનારા, એના માટે મંગલવાયુ વાય છે. મધુ 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 મધુ. અમારે બ્રાહ્મણો આમ તો અમે પૂજા કરાવીએ ને, એટલે ભગવાનને મધથી સ્નાન કરાવવાનું હોય ને ત્યારે ઘણી વાર આ મંત્ર બોલાય. માધ્વીર ગાવો ભવંતુ નઃ મધુનક્તમુતો ખસો મધુમત પાર્થિવ ગું રજ મધુદ્યૌ રસ્તુ નઃ પિતા. क्या अद्भुत मंत्र है. વેદો ખિલો ધર્મ મૂલમ. વેદ જ જો નહીં રહે તો ધર્મ કેવી રીતે રહેશે? અને તેથી આપણા સનાતન હિન્દુ ધર્મમાં વેદનું અત્યંત મહત્વ છે. વેદ ભગવાન છે, ભગવાનની વાણી અને ભગવાન એક જ છે. જેમ ભાગવત ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે, વેદો ભગવાનનું નિશ્વસિત છે, એવું કહે છે શાસ્ત્રો. વેદો ખિલો ધર્મ મૂલમ. એટલે વેદ બચશે તો ધર્મ બચશે. ગઈકાલે ધર્મસભામાં મલુક પીઠાધીશ્વર પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજે જે વાતો કરી કે ગાય, બ્રાહ્મણ અને અગ્નિ એ એક જ ગોત્રના છે, એનો ક્યારેય નિરાદર ન કરવો. એને પગથી સ્પર્શ કરનાર પણ મહાન પાપ કરે છે. ગાય, બ્રાહ્મણ, અગ્નિ. મુખાદ અગ્નિ રજાયત બ્રાહ્મણોસ્ય મુખમાસીત. આ વેદ જ કહે છે. અને તેથી બ્રાહ્મણને અને અગ્નિને સંબંધ છે. અગ્નિની અંદર પ્રકાશિકા શક્તિ છે. એમ બ્રાહ્મણો, ઋષિઓ તમને એનલાઇટન કરે, જ્ઞાનનો પ્રકાશ ફેલાવે. પણ અગ્નિમાં દાહિકા શક્તિ પણ છે.
તો ગાય, બ્રાહ્મણ અને અગ્નિ એક ગોત્રના છે. શાસ્ત્રોના આધારે આ વાત ગઈકાલે ચર્ચાણી. પૂજ્ય સંતોએ કેટલી સરસ સરસ વાતો કરી. કેટલા લોકો હતા કાલે રાતના ધર્મસભા? એ બધાએ શ્રવણ કર્યું હશે. બહુ સરસ વાત થઈ કે ગાયોની રક્ષા અને ગાયોના મહિમાને બતાવવા માટે થઈ અને તમે એ બ્રાહ્મણો એ કામ કરે. ક્ષત્રિયો ગાયોની રક્ષામાં સમર્પિત થાય, વૈશ્યો ગાયોના પોષણમાં, અને શુદ્ર એ તો ગો ભક્તો છે, ગાયોની સેવા. ફરીથી કહો, શુદ્ર શબ્દને એટલો આમ ગાળ જેવો કરી નાખ્યો છે, જે હારામાં હારો શબ્દ હતો. જેમ અત્યારે આપણે પ્રેમ શબ્દને અભડાવી માર્યો છે ને. દૂધની કોથળી લેવા જાય ને પ્રેમમાં પડીને આવે. હવે એને પ્રેમ થોડું એ વિજાતી આકર્ષણ છે. પ્રેમ તો પરમાત્માનું સ્વરૂપ છે. લવ ઇઝ ગોડ એવું કહેવાય. ગોડ ઇઝ લવ. પ્રેમ તો પરમાત્મા સુધી પહોંચાડી દેનારી વસ્તુ છે. હા, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. અગ જગમય સબ રહિત બિરાગી, પ્રેમ તે પ્રભુ પ્રગટે જીમી આગી. મીરાબાઈ કહે છે, પ્રભુ આવત પ્રેમ કે મોલ, कोई कहे सस्ता कोई कहे महंगा, मैंने लीनो तराजू तोल मायरी, मैंने लीनो गोविंद मोल. मफत नहीं મળ્યો, मूल्य चुकाया. कौन सा मूल्य चुकाया? बोले प्रेम का. તો પ્રેમ આવી વસ્તુ છે. પણ આપણે પ્રેમ શબ્દને આજે અભડાવી મૂક્યો છે. એમ શુદ્ર શબ્દને આપણે આમ ગાળ જેવો કરી નાખ્યો, એને અસ્પૃશ્ય માનીને, એને આઘા અડસેલીને, એને ધક્કા મારીને. વેદોએ આવું નથી કહ્યું. જે વિરાટના સમાજના ચરણ છે એને તમે અસ્પૃશ્ય કેમ ગણો? જે વિરાટ નારાયણના ચરણ છે. ચરણ હાજા હોય, પગ હાજા હોય, ગુડા હાજા હોય, ત્યાં સુધી તમારું જીવન હરખી રીતે ચાલશે. ચરણ તો એ ગાયોની સેવા કરવામાં, પોતાની જે ક્રિયાશક્તિ છે એને ગો સેવામાં વાપરે. વૈશ્યો ધન સમૃદ્ધ ખેતીવાડી અને એના દ્વારા એ ગાયોનું પોષણ કરે. ક્ષત્રિયો એની પાસે બલ સમૃદ્ધિ છે, એ ગાયોની રક્ષા. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક ગણાતા હતા ક્ષત્રિયો. બ્રાહ્મણોની, આવા ગુરુઓની, જે જ્ઞાનીઓ છે, જે જીવનનો કલ્યાણનો રસ્તો બતાવે, એની રક્ષા. ગાયોની રક્ષા ક્ષત્રિયો પોતાનું બળ એમાં વાપરે, અને બ્રાહ્મણો ધર્મ, ગાયો એનું મહત્વ સમજાવે. આમ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, સમાજના બધા જ લોકો ગો સેવામાં લાગે. ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાય વિશ્વ આખાની માતા છે. આવી ગો માતા આપણે અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવમાં આજે આ ભાગવત સત્સંગના 5મા દિવસે ગોપાલ કૃષ્ણ ભગવાનની લીલાનું ગાયન કરતા કરતા ગો ભક્તિનું મહત્વ સમજી રહ્યા છીએ. આવો કથાધારા સાથે જોડાઈએ. એ પહેલા થોડી વાર ભગવાન નામ. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ ગાઈએ નારાયણ રામ રે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે,
कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण गोविंद जनार्दन हे कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे गोविंद नारायण हरे कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे हे कृष्ण गोविंद नारायण हरे गोविंद नारायण हरे ओ कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे जय हो। कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे गोविंद नारायण हरे ओ कृष्ण गोविंद नारायण हरे गोविंद नारायण ओ कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण गोविंद जनार्दन हे कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन ओ कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन ओ कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे गोविंद नारायण हरे બધા બહુ ઊભા નહીં થશો, બેઠા બેઠા સંકીર્તન કરો. હે કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન कृष्ण मुकुंद जनार्दन હે કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન कृष्ण
કૃષ્ણ મુકુંદ જનાર્દન કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે હે કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે ઓ કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે હરિ બોલ હે કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન કૃષ્ણ મુકુંદ જનાર્દન કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન કૃષ્ણ મુકુંદ જનાર્દન હે કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન કૃષ્ણ મુકુંદ જનાર્દન ઓ કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન કૃષ્ણ ગોવિંદ નારાયણ